તમે બે ડૂબકી મારીને બહાર આવજો। ઉત્તરાખંડમાં લોકલ ટેક્સી ડ્રાઈવર્સે બધા સ્ટ્રાઇક કરી છતી આંખે ના પાડો ભાઈ માતાજી કે રોપવે રાખ્યું છે તમારા માટે આમે માં તમારે જેવું જ થવું સ્ટેચ્યુ બનીને ઊભી રહી ગઈ છે એ લોકોને મારે એટલું જ કેવું છે એટલી વાર રોપવે માં બેસીને કઈક ગડબડ થાય છે મામલો મેદાન આવી ગયો છે 52 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ મારો ધંધો તો અહીંયાથી भी था दोनों ही हमको मामू बना रहे 10 किलो ना तो हाथ हो गए स्ट्राइक बता रहे हैं जाने नहीं दे रहे साचा ऊपर रही गयो आप ये देखो વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ અમે લોકો રેડી થઈ ગયા છીએ આજે અમારે વહેલું જવાનું છે કેટલા વાગ્યા 7:30 થયા છે 7:30 ઉપર થયું છે અને આજે ઉત્તરાખંડમાં લોકલ ટેક્સી ડ્રાઈવર્સે બધા સ્ટ્રાઇક કરી છે એટલે જેટલી પણ યુકે પાસિંગની ગાડી છે એ બધા લોકો સ્ટ્રાઇક પર છે અમે રેડી તો થઈ ગયા છીએ હવે બધું ભગવાન ભરોસે છે હવે આજનો સૂરજ કેવો ઉગ્યો છે એ ખબર પડશે પછી પહેલા અમે બ્રેકફાસ્ટ કરી લઈએ ફટાફટ બહુ ઠંડી લાગે તને આજે જો કે આજે બહુ ઠંડી છે અને મેં પણ આજે આખે મતલબ ફૂલ થર્મલ સેટ પહેર્યો છે પ્લસ ઉપર કપડાને અત્યારે અંદર તો બધું મતલબ હીટર હોય એટલે કંઈ પ્રોબ્લેમ નથી પણ બહાર જઈએ ત્યારે મસ્ત સ્વેટર પહેરવું પડશે ભાઈ કેટલો મસ્ત વ્યૂ છે એ લોકોને એટલું કેવું ઓબ્સેશન આવી ગયું છે છાશ જોડે રોજ રોજ છાશ આપે છે અમને લોકો સારું ને અમારા માટે તો સારું સવારમાં છાશ છે મસાલા બટર મિલ્ક આપી છે બોલો મસાલા ગુલગુલા ક્યાં હોતા વેજીટેબલ મેગી બધા નાસ્તા લેવા ગયા છે ને હું જગ્યા રોકીને બેઠી છું પ્લેન ઢોસા ઓર્ડર કર્યા છે ત્યાં કેમ બેઠા पप्पा के कुछ जवाब देने कुछ ना जवाब देने में कुछ ना बोलने में ही भलाई है सवारे निकल पड़ी किधर सियावर रामचंद्र की जय द्वारकाधीश की जय ओम नमो पार्वती पतये हर हर મહાદેવ આજે આપણે બધા ભગવાનના નામ લઈ લીધા છે એટલે આજે કોઈ વસ્તુ બંધ ન હોવી જોઈએ અને મૂડ બી સારો હોવો જોઈએ કોઈ ખરાબ ના કરી જવું જોઈએ આપણું મૂડ पतली गली में से इधर से स्ट्राइक बता रहे हैं जाने नहीं दे रहे हैं जाने नहीं दे रहे क्या सुनना है यार मेरे को द थिंग इज क्यों मारा फोन होटल पर भूल ही गई अबे पंगा हो जाए तो बोल अब फोन भूल ही गया बोल दे के मारे रुको हाँ तो फोन लेवा पाछा जी बोल दो भैया आप बोल रहे हैं आप पता नहीं क्या करती रहती हूँ मैं फोन कैसे भूल गई चलो भाई फोन लेवाई गयो છે फटाफट भागो पेला लोग मारी राह जोता हसे थोड़ा स्वभाव है हंसी मजाक करना आसान है अरे बहुत अंग्रेज आपकी हंसी मजाक की वजह से हमारा मूड अच्छा हो जाता है હજુ તો અમે હજુ ઉપર જવાનું છે ધનોલ્ટી નહીં આપણે પહેલા તહેરી ડેમ જઈએ છીએ એટલે એકદમ ટોપ પર નસીબ આજે અમારા સારા છે કે એકદમ ક્લાઉડ ખુલ્લું છે મતલબ એકદમ વાદળ ધુમ્મસ નથી એટલે અમને હિમાલયન રેન્જ જોવા મળી હા હા પાડી દો હાય 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 પહાડોમાં બસ એક જ વસ્તુ છે ચા ને મેગી क्यों नहीं એ ના આવડું आता ही नहीं है खोल सरकू खोल पूरा खोलना रहता है कि क्या है अभी मेरे जैसे हो नहीं आएगा तो पूरा खोलना पड़ेगा हम जो શું અરે અમે એ જ જોતા આવીએ રસ્તામાં જો હા અમને પેલું ઘર છે હવે ત્યાં કેમ જાય તો ક્યાંક રસ્તો હશે ને જવાનો જો તે કાં બનાવેલું છે આપણે બી આવું એક ઘર લઈ લઈએ પપ્પા મસ્ત જો 4 મહિના ધંધો કરવાનો 5 મહિના મારો ધંધો તો અહીંયાથી બી થશે પ્રમોશન એટલે આપણે અહીંયા રહેવા આવતા રહીએ શું કેવું અહીંયા ઘરની ખેતી કરવાની ટમાટર ઉગાડવાનું પછી બધું મરચા ઉગાડવાના ને ઘરનું ખાવાનું બટ કાનાતાલ તો बीच में ही आया है भाई कल जो हमने इतनी लड़ाई की जे कानाताल हमने જવું હતું ને એમ કહેવામાં આવ્યું હતું કે કાનાતાલ રસ્તામાં નથી આવતું એ લોકોને મારે એટલું જ કેવું છે કે જરાક પહાડો પર આવો અને ફરો પહેલા પછી કહો કે કાનાતાલ રસ્તામાં આવે છે કે નથી આવતું अब मामला मैदान आ गया है बराबर हाँ मामला बहुत गंभीर है और मुझे नहीं लगता कि ये ट्रिप खत्म होने से पहले इसका समाधान होगा क्योंकि इतना बोल रहे थे कि बीच में मैप दिखा रहा है भाई लोग बोल रहे बीच में नहीं टूर एजेंट बोल रहे बीच में नहीं आता बोल रहे 10 साल का एक्सपीरियंस है मुझे लगता है 10 साल का एक्सपीरियंस चेक करना पड़ेगा आप उन लोगों का तहरी डैम आ गया है શું પીવાનું છે સોડા પીએ સોડા પપ્પા બહુ ભૂખ લાગી છે લો ખુલ્લો વાત પપ્પા પેરાગ્લાઇડિંગ કરવું છે મને અહીં નથી બંધ છે એ જો કરે છે ભાઈ તો તમે છતી આંખે ના પાડો એ થોડું ચાલે મોટા હોય ને એ નથી હું મોટી જ છું 22 વર્ષની કઈ જગ્યાએ રસ્તામાં વોમિટ થઈ છે હવે વોટર સ્પોર્ટ કરું है ना आप बोलोगे फिर से कहाँ है कानाताल ये धनोल्टी रोड पे है मसूरी वाले अगल बगल ही है ना ये ड्राइवर अंकल और वो टूर वाले दोनों ही हमको मामू बना रहे वो बोल रहे बीच में
बीच वो बोल रहे दूसरा रास्ता है, ये रास्ता नहीं, मैप दिखा रहा है एक ही रास्ता है। एक ही रास्ता है मसूरी, यहाँ से चंबा, चंबा से धनौल्टी, कानाताल होते हुए मसूरी। तो અમારા ગેંગમાં સામેલ થઈ જા પપ્પા, પકડી લેવાનો હાથ, હાલો હવે અમારા 3 ની ટ્રીપ ઉડી। હાથ કઈ હળવો થોડો હોય, હાથ ભારે જ હોય। 100 કિલો માણસ, 100 કિલો નો માણસ હોય એનો હાથ કેવડો હોય? 10 કિલો તો વજન હોય કે 10 નહીં? કિલો નો તો હાથ હોય કે નહીં? તમને કઈ વાંધો છે? હું તમારે જેવી જોઉં તો કાંઈ વાંધો નથી હે ને, આમે તમારે જેવું જ થવું હોય બધી રીતે, હા કામ કાજ દિમાગ, ખાલી એક તમારે જેવું થોડુંક શાંત થવું હોય, હા જલ્દી ગુસ્સો ન આવવો જોઈએ, શાંત રહેવાનું। તમારે બધી વસ્તુ અલગ જ હોય, અમારા છોકરાને થોડીક તો કમ્ફર્ટેબિલિટી શું કીધું શું કીધું? ઈ લોકો એમ કહે કે આપને ભેગા બેહારવાનું એમ, મેં કીધું થોડુંક તો આમ અલગ જોઈ ને એમ. સ્પેસ આપો અમને થોડીક। આખી ગાડી અલગ દઈ દીધી, તમને અહીંયા બી અમે અલગ જ આપી દેશું એક બોટ। સ્પેસ આપી અમને એમ। હા તમને બેસ આપી જાઓ દીદી તમને સ્પેસ। જાઓ તમે બે ડૂબકી મારીને બહાર આવજો। ડૂબકી નથી મારવી। आप भी पहन लो कांजी। अरे करी आपसे ये छोटा है, ये हो जाएगा मुझे, मेरी साइज का ही लग रहा है ये तो। फुग्गो પહેરી લીધો છે, ફુગ્ગો શું કહેવાય આને? એ તો કહેવાય, મને યાદ નથી આવતું। લાઈફ જેકેટ યાદ આવી ગયું પહેરી લીધો છે અમે। હવે અમે જઈએ છીએ સ્પીડ બોટ માટે 30 મિનિટ્સના પર પર્સન 1000 રૂપીસ। મેઇન વસ્તુ તો એ છે કે આ જે લેક છે ને એ 720 ફૂટ ઊંડું છે, मतलब अगर अंदर गया तो खत्म। ने आज डैम છે એ ઇન્ડિયાના વન ઓફ ધ ટોલેસ્ટ ડેમમાંનો એક ડેમ છે। ત્રણ જો મમ્મી બીક નથી લાગતી ને? મમ્મી જો એકદમ સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ છે। પાણી છે પણ તું નહીં પડે, જોને હલતી નથી, સ્ટેચ્યુ બનીને ઊભી રહી ગઈ છે। हाँ टेंशन काहे लेती रे? મેં હું ના, मैं हूँ। કરંટ કેમ આવે? या पीरू હોય ને એટલે મર્થિંગ જેવું થાય। હમણાં હાથ હડ્યો ને તો થયું, મને સૌથી વધારે આગળ બેસાડી છે। હા સોરી માય મિસ્ટેક, આ 720 ફૂટ નહીં 820 ફૂટ, હું 720 ફૂટ બોલી। 820 ફૂટ ઊંડું છે ભાઈ। હું 5 ફૂટની છું, 5 ફૂટ 4 ઇંચની। આગળ બેસીને ફિલિંગ લઉં છું મસ્ત। ડન અમારા સાથીદારો અમને મળી ગયા છે ભાઈ। એની ચાન્સ મારું આ ગિમ્બલ પોકેટ 3 અગર પાણીમાં ગયું ખતમ। સો ધીસ આર ધ રૂમ્સ જ્યાં અમે લોકો પહેલાં સ્ટે કરવાના હતા, પણ અમારી નાઇટ કેન્સલ થઈ એક, કારણ કે અમારે પહેલાં એક નાઇટ અમે ઓછી કરી પેકેજમાં, એટલે ये हमने मिस कर दिया। हाय मजा आई मम्मी? મમ્મી સ્તબ્ધ થઈને બેઠી છે। મતલબ ટોટલ ડેપ્થ આની 820 ફીટ છે। નર્મદા ડેમ બી છે બરાબર, પણ આની ખાસિયત શું છે ખબર? ફરતા પહાડ છે ને એટલે મસ્ત લાગે છે। છાશ જ્યાં પણ અમે જઈએ છીએ ને ત્યાં બસ અમે છાશ પીવાનું કામ કરે છે। એ નહોતી ખબર કે અમને અહીંયા ગુજરાત જેવી છાશ મળી જશે, પણ મળે છે। માથા દુખવાની દવા પી લીધી છે મેં 2 વાર બહાર કાઢીને, કારણ કે મારાથી દવા ગળાય જ નહીં, મને આવડતી જ નથી ગળતા, એટલે ધીમે ધીમે શીખી જઈશ। અરે वो वंश ने मुझे निकाले अपने, वो पूरे में स्मेल मार रहे। अभी हम जाएंगे रोप वे। કેમ તમારે નથી આવું? અરે બહુ આમ જો વાદળોની વચ્ચે, એકચ્યુઅલી વાદળોની વચ્ચે છે। 52 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ સુરકંડા માતાજીનું મંદિર છે અહીંયા વાદળોની વચ્ચે। ભાઈ માતાજી કે રોપવે રાખ્યું છે તમારા માટે, પણ થોડુંક તો કષ્ટ કરવું પડે ને તમારે ચડવાનું, પણ મજા આવે એવું છે ભાઈ। ને એકચ્યુઅલી મતલબ એને કીધું ને વાદળોની વચ્ચે મંદિર છે, એમને કયા મુહૂર્તમાં બોલ્યો તો હે કે ઊભું રહી જવાનું છે? તમારે છે આવ સાચો ઊભું રહી ગયો। અમારી જોડે રોપવે ના નસીબ જ ખરાબ છે। અમે જેટલી વાર રોપવે માં બેસે ને કઈક ગડબડ થાય છે। આને લાગે છે બીક, એટલે હવે ગુસ્સો કરે છે। ચાલુ ચલો ભાઈ, અમને કહી દીધું છે ફટાફટ દર્શન કરો ને ફટાફટ નીચે જવાનું છે। ભાઈ વોર્નિંગ મળી ગઈ છે અમને કે મંદિરમાં ફટાફટ દર્શન કરીને ફટાફટ નીચે ઉતરો, કારણ કે હવા એકદમ ફાસ્ટ થઈ રહી છે, એટલે રોપવેના તો લોચા જ લાગવાના છે। અને ઓલરેડી અમે વાદળોની વચ્ચે છીએ, જો કશું જ નથી દેખાતું અહીંયા બધું। જો આ રોપવે બી હમણાં ગાયબ થઈ જશે। એટલી ઉતાવળ કરી છે ને અમને શાંતિથી દર્શન બી નથી કરવા દીધા। એમને કીધું ફટાફટ દર્શન કરો ને ઇધર રોપવે બંધ થઈ જશે, અને હવા ને બધું ચાલી રહ્યું છે, એકદમ વાદળ ઉપર આવી ગયા છે ને બધું, એટલે હવે ફટાફટ અમે રોપવેમાં બેસીને પાછા જઈએ છીએ નીચે। દર્શન થઈ ગયા છે અમારા।
સુરકંડા દેવી હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઈ છે આની પાંચ નહીં, પણ કારણ કે લગભગ રોપવે 10 મિનિટ પાછું ઊભી રહે. અહીંયા ઊભું રહી ગયું છે વચ્ચે કોઝ આ ઊભું જ રહેતું હશે આઈ ગેસ મતલબ આ જગ્યા હશે જ્યાં 2 મિનિટ આરામ કરતું હશે રોપવે કારણ કે જતા તો ત્યારે પણ અહીંયા ઊભું રહ્યું હતું અત્યારે પણ ઊભું રહી ગયું છે અને આણે હનુમાન ચાલીસાના જાપ જપવાના ચાલુ કરી દીધા છે બીજો કઈ ઓપ્શન નથી. એ દેખો डीजे वाले बाबू तू मेरा गाना तो चला गाना चलाएगा तू નથી આવડતા. અમે હોટલ આવી ગઈ છે ને અત્યારે અર્જન્સીમાં એક શૂટ કરવાનું આવ્યું છે એટલે હું સ્ક્રિપ્ટ લખું છું મોકલીશ અપ્રૂવ કરાવીશ પછી શૂટ કરીશ મસૂરીમાં હું પ્રમોશન શૂટ કરું છું ભગવાનજી અચ્છા એના લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે એમ ના કહેવાય કે હું કપાળ ધોઈ આવું એટલે લેટ્સ સી કે ક્યાં હોતા હે સ્ક્રિપ્ટ લખી લો ફટાફટ